બેહીરા પછી મળજી, પછી વાહે. તો ડોશીએ નેજા માંડ્યા, બટાકા માઇન નો માઇન, ઓલા રાજાનો કુંવર છે કે નહીં, લખણ તારા બાપ જેવા છે. આમ ડોશીએ કર્યો. અમે એક ભાઈના હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા ને, તમે ખરેખરે ગયા. ખરો આ મર્યા પછી જ ખબર પડે. ખરો હતો. ખર એટલે ગધેડો, ખરો એટલે માણા. આ માણા જ હતો, ગધેડો હતો. મીર્યા પછી જ ખબર પડે કે અરે ઘણા કે મારું 2 કરોડનું કરતો ગયો. ઘડીક શાંતિ રાખો એટલે મજા આવે. ખરેખર મારે તમને દાંત જ કઢાવવા છે, પણ બધું હરખું થાય. તમે ખરેખર ગયા એટલે આપણે ત્યાં જઈને પૂછીએ ને કે બાપા કેમ કરતા ગુજરી ગયા, આપણે પૂછવું જ પડે. ને ઓલે વળી ટેસ્ટથી બેઠા હોય. આમ તો બાપાને કાંઈ નહીં, તો હું યારું કરી ગયો તો કાંઈ નહીં. એટલે અમે ગયા એટલે પૂછ્યું. મેં કીધું ભાઈ કેમ કરતા દાદા? મને કે માયા ભાઈ યોગા કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદો વયો ગયો. અરે મેં કીધું હોય. અરે હોય નહીં ક્યાં કરો? મને કે રાખ એ પડી, મારા બાપાની જ પડી ત્યાં કે ગુજરી ગયા. યોગ કરતા. મેં પણ યોગથી તો રોગ વયો જાય. મને કે માયા ભાઈ ટાઈમે યોગા કરી લો તો રોગ થાય. હમણાં અમારા બાપો એ કે રામદેવ બાબાને રવાડે સીડ્યા આ ઉંમરે 87 વર્ષે. કીધું તો સારી વાત છે ને? મને કે હું સારી વાત? સવારમાં 5:30 ટીવીમાં રામદેવ બાબા આવે એટલે અમારા દાદાએ આસન નાખીને એને આમાં બેસી જાય. જેમ રામદેવ બાબા વળ ખાય અમારા બાપો વળ ખાયા. રામદેવ બાબા કરે આયે ફૂ કરે તો અંદરથી બડખા નીકળે. બાયું પોતા મારચી કે આ થૂકો ને. મને કે આખા ઘરને ડમરીમાં લઈ આવ. અને એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવો. ભાઈ તમે વાતું કરો, મારું ધ્યાન નહીં આ જાય છે. આમ ફોટા પાડજો મારા. અને ફોટા પાડવામાં કે જીભનું કામ ન પડે. ક્યાં હતા આપણે? રામદેવ બાબાના યોગ ને ગળફા. એટલે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાય. હવે પદ્માસન મારવાનું કીધું કે પણ અમારા દાદાના ટાટિયા હતા સેન્ટિંગના હરિયા જેવા. મને કે વાળા વળે કાંઈ, પણ તોય કડાકા બેહાડીને પદ્માસન લઈ લીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. એટલો દાદાએ ઊંડો શ્વાસ લીધો, આંખ્યું બંધ થઈ ગયો. ઊંડો શ્વાસ લીધો તો સામે લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વયો ગયો. મને કે એટલા બધા આજ્ઞાત કીત રામદેવ બાબાના. રામદેવ બાબા કે શ્વાસ છોડો તો છોડે ને, પણ આંખ્યું બંધ થઈ ગયેલી એટલે ખબર નહીં કે રામદેવ બાબા વી ગયા. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. કહેવાનો અર્થ સમાજમાં જોડાવાનું કોઈ કામ કરી શકતું હોય તો એકાબીજીને સ્વીકારવાની વાત છે. ઈર્ષા ભેગા નહીં બેસવા દે. આપણી ઈર્ષા તો ન્યા સુધી વહી ગઈ કઈ ફલાણા સમાજના છે, પછી નાચમાં હોય કે ના એ અમારા ઓલામાં ન આવે, અમે ઓલા છીએ. એ હૈદ ઠેઠ રહોડે વહી આવે કે એ અમારા મોટા બાપુનું ફળ, એ અમારું નહીં. એક જ માંડવા હેઠે કોઈ 18 વરણને ભેગું કરી શકતું હોય તો આ દેશનું સાધુ, આ દેશનું ભજન અને આ દેશની કથાઓ, આ દેશના આવા કાર્યક્રમો, એ 18 વરણને એક સાથે બેસાડવાનું કોઈ કામ કર્યું હોય તો એ સત્સંગ અને ભજન જ કરી શકે. ઈર્ષા નકર ભેગા ન થવા. હકીકત કહું તમને, એક બાપ દીકરો અને દીકરાની માં 3 જણાઓ ભાઈ,
ત્રણે એકલા જ રહેતા હતા, પણ ત્રણે ઈર્ષાના પેટના હાવ. ત્રણે જ તો ડોહી ભાભાને ઈર્ષા કરે, ભાભો છોકરાની ઈર્ષા કરે, મારો દીકરો ટબા જેવો લાગે. એટલે પણ ટબા જેવો ન હોય, 45 વર્ષનો છે ને એમાંય પાછો નકોર, હાવ નકોર. કારણ કે વટાવેલો નહીં, કારણ કે ઘરમાં જેનો બાપ જ ઈર્ષાળુ હોય એની ઘરે દીકરી દે કોણ? છોકરાનું વ્યવહાર થયેલું નહીં ભાઈઓ. હા, અને પાછા ઘરમાં એવા દેકારા થાય, મારે કહેવાય નહીં. આવા વડીલો બેઠા હોય, એનો બાપો એમ કે ને બટા પાણી લાવજે, તા છોકરા હું કે પીજો આ છે, બેઠા બેઠા પીવું છું, તારા બાપને પરણાવવો થો. આવા હાવ. એમાં કોકે કીધું કે તમામ દુઃખોને કોઈ ભાંગનારું હોય તો મહાદેવ છે. જો એ રાક્ષસોને વરદાન દઈ દેતા હોય તો આપણે તો માણસ છીએ. ભગવાન મહાદેવનું તપ કરે, ભજન કરે, એનું દુઃખ ભાંગે. એટલે આને ચૂક જાતિ જિંદગી હાલની એક કીક મારી લો, ભોળાનાથનું ભજન કરી તો ઓલા કે તો હાલો ને અમી આવી અહીં ઘરે હું આવ. ત્રણેય નદીને કાંઠે વૈયા ગયા. આવો સુંદર અધિક માસ હશે, સામે કાંઠે જમાવ્યો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સાંસલા એમ કહેતો હતો આમ નો શિવાય, આમ નો શિવાય. અને મહાદેવ તો બેયનું તપ એવું થયું ભાઈ, 21 દિવસના ઉપવાસ થયા. આમ થાય ઉપવાસ જ હતા ઘીરેથી, એટલે ઉપવાસની ટેવ પડી ગયેલી. 21 દિવસ થયા એટલે માં પાર્વતીએ ભોળાનાથને કીધું પ્રભુ ઓલા હામું જોવો. ભોળાનાથ કે મને ખબર પડે કોને હામું જોવું, શાંતિ રાખો. કે નહીં નહીં મહાદેવ બિચારા 21 દિવસથી તપ કરે છે, અને એમાં અધિક માસ. તક દેવી વાત સાચી, એનામાં ભજન આવ્યું છે પણ ઈર્ષા નથી ગઈ. અને જેનામાં અદેખાય અને ઈર્ષા હોય એનું કોઈ દી કલ્યાણ ન કરું. મા પાર્વતીએ કીધું કે તમારે કલ્યાણ નથી કરવું એટલે કહો છો. ભોળાનાથ કે તું હાલો ને આપણે બે જાય. બે સન્મુખ આવ્યા તો ઓલો મારો દીકરો અડવા મળ્યો. ઓરિજિનલ જ ભોળાનાથ છે. 21 દિવસમાં આવી ગયા બહુ કહેવાય. એટલે અને કે આ તારી માએ કીધું એટલે આવ્યો તારો બા, બાકી હિમાલયમાં ઊંધામાંથી છે એને નથી મળ્યો. પણ આ તારે બાએ કૃપા કરી. માના આમ હાસુ ક્લાસ તો ભોળાનાથે કીધું ડોકમાં યારું છે અડને બેટા, તને ખબર પડે ઓરિજિનલ છે કે રમકડાનો છે. એટલે ભોળાનાથને થયું કે આ બહુ કંઈ ખોટી થવા જેવું છે ને, આમ સતી લાવ્યા છે દેવી. એટલે કીધું કે ભાઈ તમને ત્રણેયને અમે પ્રસન્ન થયા છીએ, અત્યારે તમે માગો ન માગો એવી જે તમે મૂડમાં નથી, પણ તમને સાચું લાગે તો ત્રણેયને એક એક વરદાન આપું છું. તમે ત્રણેય મળીને અલગ અલગ તમારે જે માગવું હોય એ ગમે ત્યારે તમે ત્રણેય એક એક વરદાન ગમે ત્યારે માગી શકો, અને જે માગશો એ થશે. એમ કરીને ભોળાનાથ વૈયા ગયા. એટલે ઓલાને થયું કે હારું હાસુ ક્લાસ છે ખોટું ક્લાસ છે, આપણે અખતરો કરીએ. જો ત્રણેયમાં એકતા હોત તો વાંધો નહોતો, પણ આ ભાભો એકલો નીકળી ગયો. ઓલાને કે તમે બેહો મા દીકરો બે, હું આવું. એમ કરીને દૂર વહી ગયો. પીપળાનું ઝાડ હતું, એને નીચે ઉતરીને કીધું કે જો ભોળાનાથે વરદાન આપ્યું જ હોય. પાછું વિચાર આવ્યું કે માગી માગીને માગું હું, ધન દોલત માગી લઉં તો જીવવાનું મૂળ 15 વર્ષ છે, 85 વર્ષ તો શું, 85 નો તો હતો તો કરવું શું. એને એમ થયું કે આયુષ માગી લઉં. એટલે કીધું કે હે ભોળાનાથ તમે જો હાસુકલા જ હોવ અને તમે મને વરદાન આપ્યું હોય તો હું 18 વર્ષનો યુવાન બની જાઉં. તો સડક દીનો 18 વર્ષનો થઈ ગયો. આમ જોઈ તો ક્યાં બાત હે. અને ભોળાનાથ 18 વર્ષનો બનાવી નાખે પછી રૂપમાં કાંઈ ઘટે. 17 સાહલા ભેગા કરો એવું રૂપ લાગ્યું. જાય યુવાન ઉભો થયો, એમાં મહારાજા રાજા નીકળ્યા. અને આવો સ્વરૂપમાન યુવાનને ઉભેલો જોયો
એટલે મહારાજાને પાસે કુંવર સંતાન હતું નહીં, અને મહારાજાની નજર ગઈ કે આવો દીકરો મારે હોય તો કેવું સારું. એટલે ઊભા રાખીને પૂછ્યું કે એ ભાઈ ક્યાંનો છો? એટલે આના તો ખોટા બોલું તો હતું જ. વળી ઓલો શું કે અરે બાપુ ક્યાંનો છે ક્યાં ખબર જ છે, નાનપણમાં માવતર મરી ગયા, ફરતો ફરતો તમારા નગર બાજુ આવ્યો છું, કે તારા કોઈ નથી? કે ના મારે ભેગું આવું સવાલ જ નથી. મહારાજાએ રથમાં હારે લઈ લીધો. ઓલાને છું કે હા ભોળાનાથે વરદાન તો આપી દીધું, પણ રૂપિયા આપી દીધું ને યુવાની આપી દીધી, હવે આમાં કાંઈ ઘટે નહીં. પછી ભગવાને કીધું કે તારે ખરેખર કોઈ માવતર નથી? કે ના. તો મારો ઉત્તરાધિકારી કોઈ નથી, મારો દીકરો થવું જ? અરે કે બાપુ તમારો દીકરો કોણ ન થાય, સીધું તમને કે યુવરાજ થાપી દીધો. ત્યાં જઈને મહારાજાની પડખે સિંહાસન પડી ગયું. ભાઈ સાફો કલકે આમ તલવાર લઈને બેઠો. બાપો ત્યાં તો હાંજ પડી ગઈ હતી. આ બધું રાજ તિલક યુવરાજ તરીકેનું સ્થાપના બધું કરી નાખ્યું. ઓલી ડોશી ને દીકરો બે બેઠેલા. એ તારો બાપ ગયો ક્યાં? એ ગોતતા 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 અહીંયા ગામને ઝાપે આવ્યા. કોકને પૂછ્યું તાર દાદાને ભેળા થતા? અહીંયા ઊભા થયા ને એમાં ઓચિતા 18 વર્ષના થઈ ગયા. રાજા લઈને ગયા સીધા રાજ કચેરીમાં. લોલી ડોશી ગોતે, કારણ કે એણે તો 18 વર્ષના જોયા જ ન હોય. ડોશીએ એણે તો 28 વર્ષના હતા ન્યાલી જોવાની શરૂઆત કરેલી. ડોશી ઓળખ્યા નહીં, પણ ઓલો યુવરાજ ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો પાછો વાહે, મૂળ મુદ્દો આવ્યો વાહે. એટલે એને શું થયું કે મારી ડોશી ઓળખી જાય. મેં રાજાને કીધું કે મારે કોઈ નથી અને આગળ આ બધું ભોપાળું ખુલશે, એટલે એ ડોશીને હનહું કરે. બેહી જા બેહી જા રાજા, યુવરાજ બેહી જા બેહી જા, પછી મળજી પછી વાહે. તો ડોશીએ નેજા માંડ્યા. બટા માઇન નો માઇન, ઓલા રાજાનો કુંવર શેકની લખણ તારા બાપ જેવા છે. આમ ડોશીએ કર્યો. એ ન્યા હું કરાવો? અને આ તો યુવરાજ હુકમ કર્યો કે ઓલા હું છું કે આગળ આ બધું ઓળખી ગઈ, હવે આગળ બધું ખુલ્લું પાડશે, એટલે હુકમ કરીને કહે ઓલી ગાંડીને બહાર કાઢો. વાહ હું ગાંધી? મારા કૃષ્ણ ભગવાન સોચરા ન કાઢી નાખું તો તારી ડોશી નહીં. રાજના માણસોએ ભાઈ તગડીને ડોશીને બહાર લઈ ગયા, છોકરાને ડોશીને. મારા થયો તારે એમ કે તને એકને જ વરદાન દીધું છે, અમારે વરને દાન બે છે. બહાર જઈને બાપુ ડોશીએ કીધું કે હે ભોળાનાથ, તે જો વરદાન આપ્યું હોય ને હું માગું એ થાય તો એ ગધેડો થઈ જાય. ત્યાં તો ગાજ્ય ગધેડો બેઠેલો. રાજાને થયું કે મારું આ ચળોતર જ છે. મહારાજાએ કીધું કે આને મારો બે ડફણા, ઓલો ઉપડ્યો. તે દુનો ગધેડાની ઉત્પત્તિ તેદી પહેલી વાર થઈ. આ ભાભાએ શરૂ કર્યું, નગર ગધેડો નામની ચીજ હતી જ ને. તે દુનો દેશી નળિયા જેવા કાન, અને હજી બોલે ડોશી ડોશી ડોશી. ઊભી બજારે નીકળ્યો. પછી ડોશીએ દોર્યો, વૈયાવો પતિદેવ મારો વાલીડો આમ બેઠો તો આમ મને કહેતો તો પછી વાત લે. પોતાનું વરદાન યુવાનીમાં વયું ગયું, ડોશીનું વરદાન ઈર્ષામાં વયું ગયું. વાહે વજ્યો દીકરો. દીકરાને થયું કે હું બધું માગી લઉં, પણ મારા પિતા જ જો
ખરના રૂપમાં આટા મારે તો મારી સંપત્તિ શું કામ નહીં. છેલ્લે એણે વરદાન માગ્યું ભોળાનાથ પાસે કે હે ભગવાન, હે ભોળિયાનાથ, તમે જો મને વરદાન આપ્યું એ માગ્યું એ થાય તો મારા બાપા પાછા માણા થાય. એની ડોશી, એનો એ દીકરો અને એનો એ ભાભો રહ્યા, ત્રણેય વરદાન ફેલ ગયા. કરી ત્રણેય ભેગા થઈને નક્કી કર્યું હોત તો એક અદાણી માગી લેત, એક રિલાયન્સ માગી લેત, એક ટાટા બિરલા માગી લેત, તો કાંઈ ઘટે ખરું? મારો કહેવાનું વાત એ છે કે આ ઈર્ષા જે માણસમાં આવે છે અને ઈર્ષાને લીધે ક્રોધ આવે છે, અને ક્રોધ આવે છે ત્યારે હામા માણસની અડધી વાતને પૂરી માનીને એના પ્રત્યે પણ નફરત ઊભી કરે છે. અને એ બધાય માલી પાર રહેવું હોય તો સારો સદગુરુ, મારો કહેવાનો અર્થ, ઈર્ષા કોણ દૂર કરી શકે? સાધુ દૂર કરી શકે. ઈર્ષા માલી બહાર કોણ લાવી શકે? તમારો સદગુરુ લાવી શકે. અને એક હારે બેહતા એ કરી દે. એટલે મેં આ ગીતની શરૂઆત એટલે કરી કે મારા હરિની હાટડીએ મારું રોજનું. આ બધા જોઈ છે ને, હોને મઢેલા હોય પણ ગમે એ સદગુરુના ચરણે બેઠા હોય છે. એમણામ સુખ નથી હો. આ નરું સત્ય કહું સાહેબ, પાયામાં સાધુતા છે. અને હું નહીં, ભગવાન રામ એમ કહે છે સાધુમાં કેટલી તાકાત. ભગવાન રામ કહે છે, એનો એક નાનો પ્રસંગ લઈ વચ્ચે વળી મોજ આવે તેમાં હાસ્ય આવી જાય, પણ સંતોની હાજરી છે, વડીલોની હાજરી છે. અને હું તો આપ બધાને કરબદ્ધ પ્રાર્થના કરું, આ વેકેશન તો વયું ગયું, પણ રજાના દિવસો આવે ને, આપણે વાતું કરીએ છીએ સનાતન ધર્મ આમ તેમ. ઓલા ભલે 30 કરોડ હોય પણ એ 30 કરોડ છે. એ પરફેક્ટ. એનો દીકરો 10માં ફેલ થાય તો એને કોઈ લેના દેના નથી, પણ 15 વર્ષના દીકરાને એના કુરાનની આયાત ના આવડતી હોય તો ઘરમાં પ્રવેશ નથી એ છોકરા માટે. એટલું નહીં, એની 3 નમાજ ચૂકી ગયો હોય અત્યારે તો સાહેબ એને જનાજો ન મળે. આજ ઘરે ઘરે પગે લાગે ને કહું કે ફરીવાર પાછા ગામડાના ઠાકર મંદિરના પૂજારી હોય, શિવ મંદિરના પૂજારી હોય, રાધા કૃષ્ણના મંદિરના પૂજારી હોય, શક્તિના મંદિરના પૂજારી હોય, આપણા નારાયણના પૂજારી હોય, એને ફરીવાર ભક્તિ ફેરી ચાલુ કરવી પડશે. આ દેશને બચાવી શકે તો સાધુ જ બચાવી શકે. એ હવે ઘરે ઘરે ફરીવાર જાય. કેમ ભાઈ? કાલે આરતીમાં કોઈ નહોતા, આરતીમાં આવવું પડશે. પણ આપણે જ ગામ હારે બગાડીને બેઠા હોય, નથી આવવું તારા ઘરે લોટે લે. બાપુ અમે એવા ગામડાની વાતો જોઈ છે કે જેને મૂછે લીંબુ લટકતા હોય ને હામો કોઈ ન ફરકી શકે. એવા 2 મર્દના કટકાને સમાધાન કોઈ કરાવી શકતું હતું તે દી કા સાધુ બ્રાહ્મણ કરી શકતા હતા. અને કહેતા ફલાણા ભાઈ, તમે જો કહુંબો નહીં પીવો તો કાલે હું તમારા ઘરે લોટે નહીં આવું. આ લોટે નહીં આવું ને એના ભય હતા. કાલે હું તારા ઘરે નહીં આવું. અને તેથી આ દેશને, આ મિત્રો વડીલોને એ હતું કે ભૂખ્યા રહી જાય કે પણ આપણું આંગણું સાધુ બ્રાહ્મણ ચાંડે તો જીવવું કેમ ભલામણા? એ જીવન આપણાથી ન જીવી શકાય. આજે ખુમારી, આજે ખાનદાની. એટલે ભગવાન રામ એમ કહે છે કે સાધુતાની કઈ તાકાત. એટલે મૂળ વાત એ કહેતો હતો, બીજી વચ્ચે એ વાત કરી કે રજાના દિવસ હોય ત્યારે ઘરમાં રામચરિત્ર માનસ વાંચજો. આપણે આપણા સંતાનોના બહુ વાક કાઢીએ છીએ. ના, બિલકુલ એનો વાક નથી. વાક છે તમારા ગર્ભ સંસ્કારનો. પુરુષ ગમે એટલો બગડશે ને તો આ રાષ્ટ્રનો વાળ વાકો નહીં થાય જ્યાં સુધી આ દેશની જનેતા ભક્તિ કરતી હશે તો ભલા માને. પુરુષ એ તો મેહુલો છે, એ તો વરસાદ છે. પુરુષ એ વરસાદ છે, સ્ત્રી એ ધરતી છે. છોડ એને ઉત્પન્ન કરવાનો છે કે કેવો ઉત્પન્ન કરી શકે છે. આ નરું સત્ય.
આજ ગર્ભ સંસ્કાર ધીરે ધીરે હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા વેદ આમ કર્યું, ઝુકેગા નહીં છાલા. એટલું એવું ત્રાહું થઈ ગયું, કેવું લાગ્યું છે કલ્પના કરો. એટલું એવું આ ડોક્ટરામાં જે એમાં બિચારા રોવરાવતા થાય છે. તા તો આટી મારીને હાથ ઉપર બેસી ગયો. આમ ડોક્ટર જોઈતા કે ઝૂકેગા નહીં ચાલ, તત મુકાઈ ગયો હાથમાંથી. પણ મારો દીકરો મીંદડી જેવો સીધો પીડ્યો. ઓલી નર્સ બેન તેડવા ગઈ તા નર્સને કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ. અને સંશોધનનો વિષય આવી ગયો કે આ જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો પણ પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? ત્યારે સંશોધન કરતા જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દી એની માએ 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ.